વડોદરાના રેલવે સ્ટેશનથી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રા પૂર્વે આજે જગન્નાથ રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસે જવાનોએ ભાગ લીધો હતો. સાથે જ ટ્રાફિક પોલીસકર્મી પણ આ રિહર્સલમાં જોડાયા હતા. રાજ્યના અન્ય જિલ્લા અને શહેર પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાયા. આજની રિહર્સલ વડોદરા શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાઈ. 7 તારીખે ઇસ્કોન મંદિરથી રથયાત્રા નીકળનાર છે. તો ભગવાન જગન્નાથજીના નગરયાત્રા દરમિયાન શાંતિ સુવ્યવસ્થા બની રહે, શહેરજનોને ભગવાનનું દર્શન સરળતાથી થાય તે માટે શહેર પોલીસ દ્વારા અન્ય વિભાગો સાથે સંકલનમાં રહી વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આજે તમે જોઈ શકશો કે 2000 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ગૃહરક્ષક દળના માનદવેતકો, PRBના સભ્યો અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 કંપની આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો આજે તૈનાત છે. આપણે 7 તારીખે યોજનાર રથયાત્રાના અનુસંધાને આપણે પૂર્વ તૈયારી કરી દીધા છે. તે અનુસાર આપણે આજે ડિપ્લોયમેન્ટ કરીને રિહર્સલ કરી રહ્યા છીએ. તો આપણે આજની રિહર્સલમાં જે કંઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ આપણે ધ્યાન પર આવે તે પણ આવરીને તે 7 તારીખે એક વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું અને કોઈપણ પ્રકારને વિઘ્ન વગર સંપૂર્ણ રથયાત્રાની જે ઇવેન્ટ છે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે. અને ભાગરૂપે જ આપણે આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પણ સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરાઓ, કેટલાક સ્થળોએ આપણા બોડી વોર્ન કેમેરા સાથેના પોલીસ કર્મચારીઓના કેમેરાઓ અને આકાશથી પણ જોઈ શકે તેવા ડ્રોન કેમેરાઓને પણ આપણે તૈનાત કરી છે. સાથે સાથે રથની લોકેશન અને વખતો વખત આપણે જોઈ શકીએ સંવેદનશીલતાને ધ્યાને રાખી ગ્રાઉન્ડ ઉપરના પોલીસ સ્ટાફ અને અધિકારીઓને માર્ગદર્શન પૂરી પાડી શકે. સંકલિત પ્રયાસથી કોઈપણ પ્રકારની ઘટના ના બને તે માટે આપણે આયોજન કરી છે. તમે જોઈ શકશો કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આપણા વિડીયો વોલ ઉપર 3 પ્રકારના કેમેરાઓ અને GPS સિસ્ટમથી આપણે સમગ્ર ડિટેલ અને ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન મારફતે આપણે જોઈ શકીએ. તો આ બધા ટેકનોલોજી, હ્યુમન ઇન્ટરવેન્શન સાથે સાથે થોડા શ્વાનદળ અને રિઝર્વ પોલીસના ચુનંદા ટુકડીઓને તૈનાત કરી પરમ દિવસે યોજનાર રથયાત્રા માટે વિભાગ તરફથી સંપૂર્ણ તૈયારીઓ થઈ. સર, પાકીટમારની પણ ઘટનાઓ બનતી હોય છે આ વિડીયો બારને લઈને, તો એ બાબતે પૂરો ટીમ બનાવી છે કે પછી કયા પ્રકાર પાકીટમારની જે ટીમનો લાભ આપણે આ પ્રકારના એક ઇવેન્ટ હોય છે, આમાં ઘણા બધા સંભાવનાઓ છે. આપણે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ કંટ્રોલ, UVIP આવે તો સુરક્ષા અને રથનું જે એન્ટી સબટેજ ચેક વગેરે કરવાનું, આના માટે VDPSની ટીમો અને પોટેન્શિયલ જે તમે કહો છો પિક પોકેટિંગના કિસ્સાઓ છે, સ્નેચિંગના કિસ્સાઓ, તો એવું ના બને તે માટે આપણે જાણીતા ગુનેગારો, જેમને સામાજિક તત્વો પોકેટમારો એવા તત્વોને આઈડેન્ટિફાઈ કરીને આપણે પ્રિવેન્ટિવ એક્શન પણ લઈશું. તે દિવસે તૈનાત થનાર દરેક પોલીસ અધિકારી, કર્મચારી સતર્ક રહેશે આ બાબતે. પરંતુ મને શહેરીજનોને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે આ એક ભગવાન જગન્નાથજીના રથયાત્રાના પવિત્ર પર્વના દિવસે તમે પણ સતર્ક રહો. એક ડિસિપ્લિનથી તમે આ કાર્યક્રમમાં જોડાઈ જાઓ. તમારા પરિવારજનો હોઈ શકે કે સ્ત્રી, વયોવૃદ્ધો, બાળકો એક ધ્યાન સાથે વિજિલન્ટ રહીને તમે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરો અને વેલ્યુએબલ્સ, બેગ્સ,
ચેઇન્સ વગેરે ગોલ્ડ ડાયમંડ પ્લેટિનમ ઓર્નામેન્ટ વગેરે પહેર્યા વગર તમે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરો તો તમારા સુરક્ષા માટે વધુ અનુકૂળ રહેશે. પરંતુ કોઈ પણ પ્રકારની શંકા હોય કે ઘટના બને તો નજદીકના પોલીસ અધિકારી કે પોલીસ સ્ટેશન કે પોસ્ટને સંપર્ક કરો. આપણે ઘડે પગે ઊભા છીએ તમારા સુરક્ષા માટે. કોઈ પણ બનાવ બને તો આપણે પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ છે. કોઈ પણ નાગરિક કંટ્રોલ રૂમને પણ સંપર્ક કરી શકે છે, સ્ટેશનને પણ કરી શકે છે. અને અનુરોધ છે સુરક્ષા પોતાના સલામતીને પણ ધ્યાને રાખી પોલીસ એજન્સી સાથે સંકલનમાં રહી આ પર્વની અંદર પાર્ટિસિપેટ કરો. આ ધાર્મિક ઉજવણીના સંદર્ભે કોઈ પણ ઘટના ના બને તે રીતે શહેરજનો પણ આપણે સાથે સહકાર આપે તો સારી રીતે આયોજન કરીએ. આભાર. બિલકુલ